હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો બધા મજામાં છે ને મજામાં જ રહેવાનું છે. તો આજે જીતાને બનાવવાની છે શા. તો બન્યા રહો વિડીયોમાં એટલે તમને બતાવી દઉં. આ છે જીતો, અમારા ગામનો બાબર. અટાણે શામાં બોલાવ્યો છે. નહીં, બાબર છે, વાળા નથી ભાઈ. અમારા ગામમાં બધા બાબર જ છે. ટકાઈ કરે ને દાઢી કરે. અમારે અહીંયા થોડુંક લગ્નનું કામકાજ હતું તો જેને બોલાવેલ છે ને શા બનાવે છે. જો બનાવ્યો આગળ હું તમને બતાવું કે જીતો કેવી શા બનાવે છે. મારે ટકો કરવાનો હતો કે અમૃતનો, એટલે હું આવ્યો છું. આ બાજુ જો લગ્નની વિધિ ચાલુ છે થોડીક. અને આ છે જીતો, જો શા બનાવે છે. બતાવું તમને આગળ બનાવ્યો વિડીયોમાં. તો આ જો શાખાંડ ને આદુ આવી ગયું છે. જીતા એ ઠોકી જો ભાઈ મોરસ, એને તો ત્યાં ઘરની છે. 2 વાટકા ભરીને હાલવી દીધી છે. વરસાદના કારણે બર્તન પલળી ગયેલા છે ને, જો ધવાડા જ થાય છે, તાપ થતો નથી. સીતાની શામાં કાંઈ ઘટે નહીં હો ભાઈ. એ તો શા જોરદાર બનાવે. આગળ આપણે ટેસ્ટિંગ કરશું બને પછી કેવી શા બની છે. એટલે જો તપેલું ભરીને શા મૂકી દીધી. ફાઇનલી સીતાએ બહુ મહેનત કરીને જો તાપ કર્યો છે, ગમે એમ ભડકો કર્યો છે. સીતાએ જો કાળી શા બનાવી નાખી છે. હવે હા, આકડી દૂધ નાખશે. વાટ જુઓ કેવી રીતે દૂધ નાખે. અટાણ આદુનું કામ ચાલુ છે. જીતા પણ બતાવી તો ખરો. જીતા આદુ બતાવી તો ખરો. પણ આદુ ભાંગે છે સીતો. જીતા તું આદુ તો બતાય. આ રહ્યું આદુ. બર્તન પલળેલા છે ને એટલે ધવાડા વધારે થાય છે. જીતાની આંખ ખુલતી નથી. આજ કેવી શા બને એનું કઈ નક્કી નહીં. બાકી તો જીતો જોરદાર જ શા બનાવે. હવે આજ એની આંખ ખુલતી નથી એટલે નક્કી ને કેવી શા બને એમ. બર્તન છે ને વરસાદના પલળી ગયેલા હતા. હા, અહીંયા ગેસની સુવિધા નથી. કાવો પાકી જશે ને જો હવે દૂધ નાખ્યું છે સીધા. જીતુભાઈ શાહ વાળા છો. હા, રહ્યા જીતુભાઈ. અને મારી પાસે થોડો ટાઈમ છે. દાઢી હિરકી નથી થતી. પાણી વધી ગયું થોડું. દૂધ નાખવું તો સાખર નાખવું તો એ નાખો થોડુંક. શા જોરદાર બનવી જોઈએ જીતા. હવે કલર તો બન્યો છે નથી. ડોયો છે ડખર ડોયો એવી બની. જો તો આ થોડી સારી બની. આવી શા હોય
બળતણ કાઢવા તો જોવાનું બળતણ કાઢો એ લેતો હું. એ બળતણ કાઢ બર્તન કાઢતો ઓલી બાજુ લે. મારે શામાં કાંઈ હક નથી પાણી છે ને તમે નર્મદાનું લઈ હા જો ફાઇનલી બની જશે ને જીતો કેટલીમાં સા ભરે છે હવે. મારી શાક કલર નથી આવતો આ પાણી છે એટલે હાલે ટેસ્ટિંગ માટે સા લીધી છે હવે. જીતાની સા તો જોરદાર જ હોય ભાઈ. એને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. જય માતાજી, મળશું નવા વિડીયોમાં.